નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12માં આજે આપણે શરૂ કરીશું યુનિટ નંબર 4 રીડ 1 ધ એડજસ્ટમેન્ટ. તો પાઠમાં આપણે જોઈશું It was a mistake not to take Nana, our grandfather, to the funeral of our grandmother, our Nani. અમારા નાનીની અંતિમ યાત્રામાં અમે અમારા નાનાને ન લઈ ગયા એ અમારી એક ભૂલ હતી. ફર્નલ મીન્સ અંતિમ યાત્રા. ગો ટેક હર અવે, whisper into her ears that I too am on the way, not far behind. Tell her I will see her in the beyond. આ વાક્ય કોણ બોલે છે બેટા? આ વાક્ય નાના બોલી રહ્યા છે. નાના જણાવે છે કે જાઓ, એને લઈ જાઓ અને એના કાનમાં ધીમેથી કહેજો કે હું પણ ત્યાં આવવા માટે રસ્તે જ છું. ત્યાં મતલબ મૃત્યુલોકમાં, બહુ દૂર નથી. એને કહેજો કે હું એને પરલોકમાં મળીશ, મતલબ હું એને ત્યાં એ જ્યાં ગઈ છે ત્યાં હું એને મળીશ. વિથ હેવી હાર્ટ્સ we hoisted Nani's bear over our shoulders. દુઃખી હૃદયે અમે અમારા નાનીની નનામીને, બેર મીન્સ નનામી, અમારા ખભા ઉપર ઉચકી. I turned to look just once. મેં એકવાર, ફક્ત એકવાર પાછળ ફરીને જોયું. And found Nana stepping away from the balcony into the room, પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ. જોયું ત્યારે મને દેખાયું કે નાના બાલ્કનીમાંથી રૂમમાં જઈને દરવાજો બંધ કરતા હતા. મતલબ નાના ઉપરથી જોઈ રહ્યા હતા કે નાનીને હવે લઈ જઈ રહ્યા છે, એટલે એ હવે પોતાના રૂમમાં ગયા અને દરવાજો પાછળ બંધ કરી દીધો. હી હેડ લીવડ વિથ નાની ફોર ઓવર હાફ અ સેન્ચુરી, seen her radiant face every day of those years. નાની સાથે લગભગ અડધી સદીથી વધારે, મતલબ 50 વર્ષથી પણ વધારે સમય રહ્યા હતા અને એમને નાનીનો હસતો ચહેરો આટલા વર્ષો દરમિયાન જોયો હતો, નિહાળ્યો હતો. He must have been what about 85, and yet he would find something to grumble at everything Nani did. નાનીની ઉંમર આશરે 85 વર્ષ હશે અને છતાં પણ નાની કંઈ પણ કામ કરે એ બાબતે તે કચવાટ કરતા, મતલબ મજાક કરતા. હી વુડ કીપ ક્વેબલિંગ વિથ હર. તે એમની સાથે કોઈક વાર દલીલ કરતા. ક્વેબલિંગ મીન્સ દલીલ કરવી અથવા તો નાનો એવો ઝઘડો કરવો, મીઠો ઝઘડો કરવો. As if they were two people who had just married in the first flush of love and were still discovering each other. શું કહે છે અહીંયા કે એકબીજા સાથે દલીલ કરતા. એમનો પ્રેમ એવો લાગતું જાણે કે કોઈ વ્યક્તિ હમણાં જ લગ્ન કરીને આવ્યું હોય તેમ એ લોકો જીવન જીવતા હતા અને દલીલ કરતા હતા અને આગળ વધતા હતા. એટ ટાઈમ્સ અ પ્રિટી ક્વિરલ વુડ પુશ ધેમ ઇન્ટુ લોંગ સાયલન્સ. અને કેટલીક વાર વધુ પડતી દલીલ થઈ જાય તો એ લોકો લાંબા સમય સુધી એકબીજા સાથે બોલવાનું પણ બંધ કરી દેતા હતા. They would stop talking to each other for days together. તેઓ એકબીજા સાથે વાતો કરવાનું ઘણા બધા દિવસ સુધી બંધ કરી દેતા હતા. When we would try to intervene, all Nana would quip, "It happens, son, it happens. It takes time to adjust to each other." જ્યારે અમે એમની વચ્ચે મધ્યસ્થી કરવા માટે જતા હતા ત્યારે નાના કટાક્ષમાં કહેતા, એવું તો ચાલ્યા કરે બેટા, એવું તો ચાલ્યા કરે. એકબીજા સાથે સંતુલન અથવા તો અનુકૂળતા લગાવવા માટે થોડોક સમય લાગે છે.
ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક. એ લોકો વાતો કરતા એ સાંભળવું ખૂબ જ રમૂજભર્યું લાગતું હતું. મધર વુડ ઓલવેઝ રેપ્રિમેન્ડ અસ. અમારી માતા અમને હંમેશા ઠપકો આપતી. રેપ્રિમેન્ડ મીન્સ ઠપકો આપવો. યુ પીપલ પ્રોવોક હિમ એન્ડ માય મધર હેઝ ટુ બિયર ધ બ્રન્ટ. તમે લોકો મારા પપ્પાને ચડાવો છો અને મારી મમ્મીને એમના ગુસ્સાનું પરિણામ ભોગવવું પડે છે. હર મધર મીન્સ અવર નાની એન્ડ નાની વુડ વોશ આઉટ અ ફ્યુ વર્ડ્સ ટુગેધર ફ્રોમ હર ટૂથલેસ માઉથ. અમારી નાની એમના મોઢામાં દાંત ન હતા એવા મોઢે થોડાક શબ્દો ફટાફટ બોલી નાખતી હતી. બી ગ્રેટફુલ દેટ આઈ ગેવ યુ 2 ગ્રાન્ડસન. નાની શું બોલતા હતા કે ભગવાનનો આભાર માન કે મેં તને 2 પૌત્ર આપ્યા છે. નાવ ફોર ધ લવ ઓફ ગોડ જસ્ટ શટ અપ. હવે ભગવાનને ખાતર તું બોલવાનું બંધ કર. માય બ્રધર એન્ડ આઈ વેર એટ અ વેરી યંગ impressionable age when our father married second time. હું અને મારો નાનો ભાઈ એ ખૂબ જ અપરિપક્વની ઉંમરમાં હતા ત્યારે અમારા પપ્પાએ બીજા લગ્ન કર્યા હતા. He would often arrogantly parade into the house with his new wife. પપ્પા એમની નવી પત્ની સાથે ઉદ્ધતાઈપૂર્વક અને ઠાઠપૂર્વક ઘરમાં પ્રવેશ કરતા હતા. મધર વોઝ હેલ્પલેસ. અમારી માતા લાચાર હતી. ધેર વોઝ નથિંગ શી કુડ ડુ અબાઉટ ઇટ બટ નાની ફોટ વિથ હર એન્ડ સ્કૂપ્ડ ધ 2 of us into her arms and brought us into her house. પણ નાનીએ એની સાથે ઝઘડો કર્યો અને અમને બંનેને હાથમાં ઉચકી લઈ અને એમની ઘરે લઈ ગયા. સેઇંગ યુ વોન્ટ ટુ રૂટ હિયર ડુ સો બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર ટુ ગેટ થ્રેસ્ડ બાય ધેર સ્ટેપ મધર. અને નાનીએ જણાવ્યું કે તારે અહીં સડવું હોય મતલબ હેરાન થવું હોય તો તું હેરાન થઈ શકે છે, પરંતુ હું મારા 2 પૌત્રને એની સાવકી માતા પાસે હેરાન થવા માટે અહીંયા છોડીને જવાની નથી. આગળ વધીશું બેટા. ઇફ એનીવન ગોટ હર વે વિથ નાના ઇટ વોઝ નાની. નાનાને જો કોઈ કહી શકતું હોય તો એકમાત્ર નાની હતા. શી વુડ ટેલ ઇટ ટુ હિઝ ફેસ. નાનાના મોઢે જ સંભળાવી દેતા હતા કે યુ વિલ રિગ્રેટ ઇટ ધ ડે આઈ ડાઈ. જે દિવસે હું મૃત્યુ પામીશ એ દિવસે તમે ખૂબ જ પસ્તાશો. યુ ડોન્ટ સ્પીક વિથ ધ 2 મધર ઓફ ધીઝ ચિલ્ડ્રન. તમે આ 2 બાળકોની માતા સાથે વાત પણ કરતા નથી. દે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક ટુ યુ. તે લોકો પણ તમારી સાથે વાત નહીં કરશે. યુ વિલ સિટ all by yourself in balcony and bath in the sun and your own loneliness. તમારે તમારી એકલતા સાથે બહાર બાલ્કનીમાં તડકામાં તમારે એકલાએ જ બેસી રહેવું પડશે. નાના વુડ સે બેરેલી ઓડિબલી. નાના ખૂબ જ ધીરેથી મતલબ ભાગ્યે જ સંભળાય તેવા અવાજે બોલ્યા. આઈ એમ ઓલ્ડર દેન યુ. હું તારા કરતાં ઉંમરમાં મોટો છું. યુ જસ્ટ વેઇટ એન્ડ વોચ હુ ઇઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ, યુ ઓર આઈ. તું ફક્ત જોયા કર, રાહ જો કે ઉપર સૌથી પહેલાં કોણ જાય છે, તું જાય છે કે હું જઈશ. શી વુડ સિમ્પલી સે યસ યુ વિલ સી જસ્ટ વોચ. નાની પણ સરળતાથી સાદગીથી ફક્ત એટલું જ કહેતા, હા તમને જોવા મળશે, ફક્ત રાહ જુઓ. એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ. અને નાની ખરેખર નાના પહેલાં મૃત્યુ પામ્યા. મતલબ
નાના કરતાં વહેલા નાની મૃત્યુ પામ્યા. નાના became all the more irritable now as if he had lost a wag. હવે નાના વધારે ચીડિયા સ્વભાવવાળા થઈ ગયા હતા, જાણે કે તે શરત હારી ગયા હોય તેમ. અહીંયા એઝ ઇફ આવ્યું, મતલબ તે શું બતાવે છે? સપોઝિશન. ફોર અ ફ્યુ ડેઝ હી ટુક આઉટ હિઝ એંગર ઓન હિઝ ફૂડ. થોડા દિવસ સુધી એમને પોતાનો ગુસ્સો ભોજન ઉપર ઉતાર્યો, મતલબ ભોજન કર્યું નહીં. He would push away his plate and say, "Tell her I don't want to eat." તે પોતાની થાળીને ધક્કો મારીને કહેતા કે એને કહી દેજો કે મારે જમવું નથી. He imprisoned himself in the bedroom. નાનાએ પોતાની જાતને બેડરૂમમાં પૂરી રાખ્યા હતા. We removed a few of Nani's belongings to make the room livable for Nana, but he didn't let us cart away Nani's bed. અમે નાનાના રૂમમાંથી નાનીની કેટલીક વસ્તુઓને ખસેડી લેવાનો અથવા તો બહાર કાઢી લેવાનો નિર્ણય લીધો, પરંતુ નાનાએ અમને એમનો જે પલંગ હતો એ પલંગ એટલે કે બેડ તે હટાવવા દીધો નહીં. ઇન અ ડ્રાય હોલોકર્સ વોઇસ, એકદમ સૂકા અને કર્કશ અવાજમાં એમણે અમને કહ્યું, હી સેડ, લેટ ઇટ બી, વેર ઇલ્સ ઇઝ શી ગોઈંગ ટુ સ્લીપ. બેડને ત્યાં જ રહેવા દો, બેડ વગર તે ક્યાં સૂશે, મતલબ તે મીન્સ નાની ક્યાં ઊંઘશે. ધ ડે વી હેડ ટુ ટેક નાનીઝ એશીઝ અવે ફોર ઇમર્ઝન, that day too Nana stayed locked in the room. જે દિવસે નાનીના અસ્થિને વિસર્જન કરવા માટે લઈ જવાના હતા તે દિવસે પણ નાના પોતાના રૂમમાં જ પુરાઈ રહ્યા હતા. When I went in, જ્યારે હું એમના રૂમમાં ગયો, I found him sitting on her bed. મેં જોયું કે નાના નાનીના પલંગ ઉપર બેઠા હતા. નાના ક્યાં બેઠા હતા? નાનીના પલંગ ઉપર બેઠા હતા. હી જસ્ટ ટચડ ધ અર્ન એન્ડ સેડ. તે અસ્થિકુંભને સ્પર્શ કરી અને બોલ્યા, ટેક હિમ અવે. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. એમણે એવું મને કહ્યું કે એને અહીંથી દૂર લઈ જાઓ. જિંદગી પર એને મારી સાથે ઝઘડો જ કર્યો છે, લડાઈ જ કરી છે. અહીંયા હિમ આપ્યું છે અને હી આપ્યું છે. બેટા સમજાય છે? અહીંયા કહેવા આ વાક્ય નાના બોલ્યા હતા, પણ નાના નાની માટે નહીં પણ પોતાના માટે જ બોલ્યા હોય તેવું સાબિત થાય છે. આગળ વધીશું. ધ શિફ્ટ વોઝ ગ્રેડ્યુઅલ. સ્વભાવમાં થોડોક પરિવર્તન આવી રહ્યું હતું ધીરે ધીરે. આઈ ડીડ નોટ પે મચ હીટ ટુ ઇટ દેટ ફર્સ્ટ ડે, બટ લેટર ઇટ બીકમ મોર એવિડન્ટ. પ્રથમ વખત મેં તેના ઉપર બહુ ધ્યાન ન આપ્યું, પરંતુ પછીથી ફેરફાર વધારે સ્પષ્ટ થવા લાગ્યો, મતલબ સાબિત થવા લાગ્યો. અનધર ડે આઈ કોટ હિમ ટેકિંગ નાનીઝ કપ સિરપ. એક દિવસ મેં એમને નાનીની ખાંસીની દવા પીતા પકડી પાડ્યા. He was measuring it by the capful exactly the way નાની used to. જે રીતે નાની દવાનું ઢાંકણ માપીને ભરતા હતા એ જ રીતે નાના પણ ઢાંકણ ભરી રહ્યા હતા. I asked him, what's that you are doing? મેં એમને પ્રશ્ન પૂછ્યો કે તમે આ શું કરી રહ્યા છો? What am I supposed to do then? નાના શું કહે છે? હું બીજું શું કરી શકું? This damn cough just doesn't let up. આ બદમાશ અથવા તો જિદ્દી ખાંસી મારો પીછો છોડતી નથી. Exactly the same turn of phrase that નાની would have used. આ એવા જ બોલવાની એવી જ ઢબ હતી કે જે ઢબમાં નાની બોલતા હતા. He paused. થોડીક વાર તે રોકાયા. Threw me a look. એકાએક મારી સામે જોયું. એન્ડ સેડ અને બોલ્યા, વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર
ગેટ મી અ ન્યૂ વન. જ્યારે આ બોટલ પૂરી થઈ જાય ને તો મારી માટે નવી બોટલ તું લેતો આવજે. આઈ વોઝ લિટલ ટેકન અ બેક. હું થોડોક અચંબિત થઈ ગયો, મને થોડોક આઘાત લાગ્યો. આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ. મેં નાનાને ક્યારેય ઉધરસ ખાંસી લેતા ક્યારેય જોયા ન હતા, સાંભળ્યા ન હતા. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેરેડ ટુ ધ શોક હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર. પરંતુ આ આઘાત તો થોડાક દિવસો પછી લાગેલા આઘાત કરતાં ખૂબ જ નાનો હતો. મતલબ થોડા દિવસ પછી મને જે આઘાત લાગ્યો એની સરખામણીમાં આ તો કંઈ જ ન હતું. આઈ ટોલ્ડ હિમ. મેં નાનાને કહ્યું, નાના, લેટ્સ ગો ટુ અ સેલોન, યુ નીડ અ હેર કટ. નાનાને કહ્યું કે ચાલો નાના, આપણે વાળની દુકાને જઈએ, તમારે વાળ કપાવવાની જરૂર છે. આઈ ઇન્સિસ્ટેડ. મેં આગ્રહ કર્યો. ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો દેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ. જો તમે જવા ન ઈચ્છતા હો. હી ડીડ નોટ ઇવન બોધર ટુ લુક એટ મી ધીસ ટાઈમ. આ વખતે એમણે મારી સામે જોવાની તસદી પણ ન લીધી. મતલબ મેં કહ્યું કે વાળંદને ઘરે બોલાવી લઈએ તો સામે પણ જોયું નહીં. હી બિગન ટુ શેક હિઝ હેડ. એમણે પોતાનું માથું હલાવવાનું શરૂ કર્યું. નો, હી વિલ કિલ મી. અને જણાવ્યું કે તે મને મારી નાખશે. હી વિલ કિલ મી મતલબ નાના મને મારી નાખશે. હી ડઝ નોટ લાઇક માય હેર કટ શોર્ટ. મારા વાળ નાના હોય એ એમને પસંદ નથી. હી વિલ નેવર અપ્રૂવ. એ આ ક્યારેય સ્વીકારશે નહીં કે મારા વાળ મેં નાના કરાવ્યા છે. હિઝ ઇન્ટોનેશન વોઝ નઝલ એક્ઝેક્ટલી લાઇક નાનીઝ. એમનો જે અવાજ હતો, જે સ્વર હતો તે એક અનુનાસિક હતો. મતલબ નાકમાંથી આવતો અવાજ કહેવાય એને નઝલ કહેવાય. તો અનુનાસિક અવાજ હતો, જેમ કે નાની જ બોલી રહ્યા હોય તેવું લાગતું હતું. ઇટ સીમ્ડ એઝ ઇફ ઇટ વોઝ નાની હુ વોઝ સ્પીકિંગ. મને તો એવું જ લાગતું હતું કે જાણે કે નાની જ વાત કરી રહ્યા છે. આઈ મૂવડ બેક અ લિટલ વરીડ. હું થોડોક ખસી ગયો અને મને વધુમાં વધુ ચિંતા થવા લાગી. આઈ હેડ અ ફ્રેન્ડ ડૉક્ટર કામ્બલે અ સાયકાટ્રિસ્ટ. મારા એક મિત્ર છે જેનું નામ છે ડૉક્ટર કેડી કામ્બલે, કે જે મનોચિકિત્સક હતા. આઈ કોલ્ડ હિમ ઓવર. મેં એમને ફોન કરીને બોલાવ્યા. હી ટોકડ ટુ નાના એટ લેન્થ ફોર અવર્સ. ડૉક્ટર કામ્બલેએ નાના સાથે કલાકો સુધી વિસ્તૃત વાતો કરી. મોસ્ટ ઓફ ધ ટાઈમ નાના કેપ્ટ ક્વાઇટ. મોટાભાગનો સમય નાના કંઈ બોલ્યા જ નહીં. મતલબ ડૉક્ટર જે પણ કંઈ પૂછે છે એનો જવાબ એમને ન આપ્યો. હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ડૉક્ટર કામ્બલેઝ ક્વેરીઝ. ડૉક્ટર કામ્બલેની જે પૂછપરછ હતી એમાં એમને મોટાભાગના સવાલોનો જવાબ ન આપ્યો. બટ વેન હી ડીડ હી સ્પોક લાઇક નાના નોર્મલી ડીડ. જ્યારે પણ એમણે જવાબ આપ્યો ત્યારે જાણે કે નાના જ વાત કરતા હોય તેમ નોર્મલી સામાન્ય રીતે જવાબ આપ્યો. ઇન હિઝ ઓન વોઇસ. એમના પોતાના અવાજમાં જવાબ આપ્યો. સમટાઈમ ઇલ્સ બીકેમ એવિડન્ટ ટુ. કોઈક વાર પુરાવા પણ મળતા હતા. ટુ વન ઓફ ધ ન્યુમરસ ક્વેશ્ચન્સ દેટ ડૉક્ટર કામ્બલે આસ્ક્ડ હિમ. ડૉક્ટર કામ્બલેએ પૂછેલા અસંખ્ય સવાલોમાંનો એમનો એક જ ઉત્તર હતો. ધીઝ ઓનલી શી કેન આન્સર. આનો જવાબ માત્ર તેણી આપી શકે. તેણી મીન્સ નાની આપી શકે. આઈ વિલ આસ્ક હર વેન શી કેમ્સ. જ્યારે પણ તે આવશે ત્યારે હું એને પૂછી લઈશ. ડૉક્ટર કામ્બલે શૂટ બેક. ડૉક્ટર કામ્બલે તાત્કાલિક ડૉક્ટર કામ્બલે એને સવાલ પૂછે છે. વેર હેઝ શી ગોન. તો ડૉક્ટર કામ્બલે શું પૂછે છે કે નાની ક્યાં ગયા છે. ધ એન્ડ ઓફ હિઝ લિપ્સ કર્વડ અપ
a little in a smile. Oh, she doesn't really ever tell me her whereabouts. તેણે મને હજુ પણ જણાવ્યું નથી કે તે ક્યાં ગઈ છે. આવો જવાબ આપતી વખતે એમને હાસ્યને લીધે તેના હોઠનો ખૂણો થોડોક ઝુકાવ્યો અને જવાબ આપ્યો. વેન નાના લેફ્ટ, જ્યારે નાના જાય છે એમના રૂમમાં, ડૉક્ટર કામ્બલે સેડ, ડૉક્ટર કામ્બલે જણાવે છે કે હી ડઝ નોટ પ્રિસીવ યોર નાની એઝ ડેડ. તમારા નાની મૃત્યુ પામ્યા છે એ વાતને નાના સ્વીકારવા તૈયાર નથી. પ્રિસીવ મીન્સ સ્વીકારવું. હી હેઝ બિગન ટુ લીવ અ ડબલ લાઈફ. નાના હવે બેવડું જીવન જીવે છે. થોડોક સમય નાના તરીકેનું અને થોડોક સમય નાની તરીકેનું જીવન જીવે છે. ઇનફેક્ટ ધેર ઇઝ મોર ઓફ હર એન્ડ લેસ ઓફ હિમ. મોટાભાગનો સમય તે નાની બનીને જીવન જીવે છે અને થોડોક સમય તે નાના બનીને જીવન જીવે છે. હી હેઝ બિગન ટુ થિંક ઓફ હિમસેલ્ફ એઝ નાની. તેમણે પોતાની જાતને નાની જ તરીકે સ્વીકારી લેવાનું નક્કી કર્યું છે. મતલબ પોતે નાની છે તેમ તે સ્વીકારી લીધું છે એમને. વોટ એવર હેપન્સ ઇટ હેપન્સ ટુ હર. જે પણ કંઈ થાય છે તે નાની સાથે થાય છે. શી ઇઝ ધ વન હુ નીડ્સ ટુ બી ફેડ. એ એક વ્યક્તિ છે કે જેમને ભૂખ લાગે છે તો તે જમે છે. મતલબ નાનીને ભૂખ લાગે છે તો તે જમે છે. શી ઇઝ ધ વન હુ ફીલ્સ થર્સ્ટી. જો નાની તરસ લાગે છે તો તે પાણી પીવે છે. શી ઇઝ ધ વન હુ ફીલ્સ ધ પેઇન. તે એક વ્યક્તિ છે કે જે દર્દ અનુભવી શકે છે. એન્ડ ઇટ ઇઝ હી હુ ટેક્સ ધ મેડિસિન. અને એમના માટે નાના દવા લે છે. હી ઓનલી સ્વોલોઝ ધ પિલ્સ ઓન હર બિહાફ. નાના નાની વતીથી માત્ર દવા ઘડે છે. આઈ ડ્રો ધ ગુડ ડૉક્ટર બેક ટુ હિઝ હોમ. હું ડૉક્ટરને એમના ઘર સુધી મૂકવા ગયો. હી સેડ ધેટ નાના વોઝ સફરિંગ ફ્રોમ અ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. તો ડૉક્ટરે મને જણાવ્યું કે નાના એક પ્રકારના વિચારોની માનસિક અનિયમિતતાથી પીડાઈ રહ્યા છે. મતલબ નાનાને માનસિક અનિયમિતતા આવી ગઈ છે. ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ. પરિસ્થિતિ હવે સમજી શકાય તેમ નથી. મતલબ સમજવી ખૂબ જ મુશ્કેલ છે. હી સેડ એન્ડ ધેર વોઝ નો શ્યોર ક્યોર ફોર ઇટ. એમના માટે હવે કોઈ સચોટ ઉપાય પણ રહ્યો નથી. હી સેડ વી વિલ કીપ એટ ઇટ, ડુ અવર બેસ્ટ. એમને જણાવ્યું કે આપણે આપણા બધા શક્ય પ્રયત્નો કરીશું. બટ એટ યોર નાનાઝ એજ ધેટ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ. પરંતુ તારા નાનાની આ ઉંમર છે એ પ્રમાણે જોવા જઈએ તો જે રિકવરી થવી જોઈએ, મતલબ સાજા થવા જોઈએ એ શક્યતાઓ ખૂબ જ નહીવત છે. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ. જ્યારે હું ડૉક્ટરને મૂકીને બહાર નીકળવાની તૈયારી કરતો હતો. હી આસ્કડ મી. ડૉક્ટરે મને સવાલ પૂછ્યો. ટેલ મી વન થિંગ. મને એક વાત જણાવજો. હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ વેધર હી ઇઝ નાના ઓર થિંક્સ હિમસેલ્ફ ટુ બી નાની. સવાલ શું હતો કે મને એમ કહો કે તે નાના છે કે પોતાની જાતને નાની માને છે, એનાથી તમને શું ફરક પડે છે ખરો કંઈ? હાઉ ડઝ ઇટ ચેન્જ anything whether he eats raita by staying your nana or refuses to eat raita by morphing into your nani. તે નાના બની અને રાયતું ખાવાનું પસંદ કરે, હા પાડે છે, અને નાની બનીને રાયતું ખાવાની ના પાડે છે. એનાથી શું તમને કંઈ ફરક પડશે ખરો? લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ. એમને એમનું જે જીવન જીવે છે એવી જ રીતે જીવન જીવવા દો. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ.
ઘરે જવા માટે મને થોડું મોડું થયું હતું, માટે હું ઘરે થોડો મોડા પહોંચ્યો. બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડનેડ એન્ડ અ લોટ લેસ વરીડ બાય વોટ ડૉક્ટર કામ્બલે હેડ સેડ. ડૉક્ટર કામ્બલે મને જે પણ કંઈ કહ્યું એનાથી મારો માનસિક બોજ મતલબ માનસિક મને જે ચિંતા હતી તે હવે હળવી થવા લાગી હતી. આઈ થોટ ધ વે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની, વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ. મેં વિચાર્યું કે જે રીતે નાનાએ નાની સાથે અનુકૂલન સાધ્યું છે એ જ રીતે અમે પણ એમની સાથે અનુકૂલન કરી લઈશું. I reached home when I walked into Nana's room to wake him up. હું ઘરે મોડા પહોંચ્યો. નાનાને જગાડવા માટે હું જ્યારે એમના રૂમમાં ગયો, આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીઝ બેડ. મેં એમને જોયા તો એ નાનીના પલંગમાં સૂતા હતા. આઈ લેફ્ટ ધ બ્લેન્કેટ ટુ વેક હિમ અપ. મેં એમને જગાડવા માટે બ્લેન્કેટ એટલે કે ધાબળો ખેંચ્યો મતલબ ઉચક્યો. આઈ વોઝ સ્ટનેડ. હું સ્તબ્ધ થઈ ગયો. હી વોઝ સ્લીપિંગ ઇન નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ. નાના એ નાનીની ધોતી અને બ્લાઉઝ પહેરીને સૂતા હતા. મતલબ અહીંયા શું કહેવા માગે છે? નાના સંપૂર્ણપણે પોતાની જાતને નાની સમજીને જીવન જીવી રહ્યા હતા. થેન્ક યુ.